જય હિન્દ. ધોરણ 10 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણે બે બિંદુઓ વચ્ચેનો અંતર શોધવા માટેના અંતરસૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ જોયા હતા. આજે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ. વિભાજન સૂત્ર એટલે શું? તમને બે બિંદુઓને જોડતો રેખાખંડ આપેલો હોય. હવે આ રેખાખંડ ઉપર વચ્ચેના ભાગમાં કોઈ પણ બિંદુ પી આપી દીધું હોય અને આ પી બિંદુ આપેલા રેખાખંડનું કોઈ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો એ પી બિંદુના યામ શોધવો હોય તો શું કરવું? તો એના માટેના દાખલાઓ આપણે જોઈએ. તો અહીંયા પહેલું એ વિભાજન સૂત્ર સીધું લીધું છે. એ બિંદુ છે તેના યામ x1 y1 છે, બી બિંદુના યામ x2 y2 છે. એને જોડતો રેખાખંડ લઈએ. આ રેખાખંડનું m1 જેમ m2 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ pxy ના યામ, બરાબર. તો આ યામ કયા છે? તો એ યામનું આ સૂત્ર છે pxy. તો m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 m2 અલ્પવિરામ કર્યો અને કાઉન્સ છે એટલે સમજી જવાનું કે આ x યામ છે ને આ y યામ છે. p બિંદુનો x યામ આ છે, p બિંદુનો y યામ આ છે, બરાબર. તો આ p બિંદુના યામ અંતઃ વિભાજન કરતા બિંદુના યામ એટલે એનો મતલબ શું થયો? તો તમે જુઓ ફરીથી, એ બિંદુ છે એના યામ x1 y1 છે, આ બી બિંદુ છે તેના યામ x2 y2 છે, અને વચ્ચે કોઈ બિંદુ p આપ્યું છે તેના યામ શોધવાના છે. પણ ગુણોત્તર ખબર છે, a અને p અને b એટલે ap ના છેદમાં pb, તેનો ગુણોત્તર m1 ના છેદમાં m2 છે. એટલે p બિંદુ ab રેખાખંડનું a તરફથી m1 જેમ m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવો કોઈ બી પ્રશ્ન હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આની અંદર x1 x2 એ શું છે? y1 y2 એ શું છે? તો x1 y1 x2 y2 a અને b બિંદુના યામ છે, બરાબર. અને m1 અને m2 એ ગુણોત્તર છે. તો સૂત્રમાં યાદ રાખજો, m1 ની સાથે x2 આવે અને m2 ની સાથે x1 આવે છેદમાં m1 પ્લસ m2. y યામમાં પણ m1 ની સાથે પહેલાં y2 આવે, પછી m2 ની સાથે y1 છેદમાં m1 પ્લસ m2. તો આ સૂત્ર યાદ રાખજો. હવે આપણે રેખાખંડના મધ્ય બિંદુ શોધવાના યામ લઈએ. મધ્ય બિંદુ યામ તો જોવા જાવ તો આ સૂત્ર ઉપરથી જ આવે. કે અહીંયા મધ્ય બિંદુ, ધારો કે પી મધ્ય બિંદુ હોય તો આ ગુણોત્તર ને આ ગુણોત્તર સરખો થાય. આ બે ગુણોત્તર સરખા હોય તો ગુણોત્તર 1:1 થાય. એટલે m1 ની જગ્યાએ 1 લઈએ, m2 ની જગ્યાએ 1 લઈએ તો આ સૂત્ર બને x1 વત્તા x2 છેદમાં 1 વત્તા 1 એટલે 2. એ રીતે અહીંયા y1 વત્તા y2 છેદમાં 2. એટલે આપણે કિંમત કે મૂકીને કરવાની જરૂર નથી, સીધું સૂત્ર જ યાદ રાખીએ. તો રેખાખંડના મધ્ય બિંદુના યામ, એ બિંદુના યામ x1 y1, બી બિંદુના યામ x2 y2. એને જોડતો રેખાખંડ ab ના મધ્ય બિંદુ m, એના યામ શોધો. તો m બિંદુના યામ x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. આ x યામ છે, બંને બિંદુના x યામનો સરવાળો ભાગ્યા 2, બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. તો આપણે આ વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને મોટાભાગના દાખલાઓ આપણે જોઈએ. તો જુઓ, એક ચોપડીના ઉદાહરણનો એક પ્રશ્ન છે. બિંદુઓ 4-3 અને 8-5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો જુઓ, આ બે બિંદુઓને જોડતો રેખાખંડ કીધો એટલે 4-3 બિંદુ છે એને એ ધારી લઈએ, 8-5 વાળું બિંદુ છે એને બી ધારી લઈએ, અને બિંદુના યામ શોધો એટલે પી બિંદુ શોધવાનો છે. 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે એટલે AP 3 અને PB 1, એટલે 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે.
ધારો કે કરીને પદ લખવાનું. આ કંઈ તમારે ગોખવાની જરૂર નથી, રકમ છે જ બેઠી મૂકી દેવાની. બરાબર, ખાલી બિંદુઓ છે આપણે ધાર્યા એ બાજુમાં લખતા જવાના. ધારો કે બિંદુઓ એ કૌંસમાં 4-3 અને બી 8-5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુ પી XY છે. બરાબર, જો બેઠું જ બે લખેલું છે. એ 4-3 બી 8-5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતું બિંદુ પી XY છે. એવી રીતે ધારણા લખી નાખવાની. પછી આ પીના યામનું સીધું સૂત્ર મૂકવાનું. એની પહેલાં આ જોઈ જુઓ, x1 y1 છે એટલે x1 4 y1 -3, x2 8 અને y2 5, તો 8 અને 5. પછી ગુણોત્તર m1 3 અને m2 1. પીના યામનું સૂત્ર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. તો અહીંયા કિંમત મૂકી. m1ની કિંમત 3 અને x2 તો x2ની કિંમત 8, m2 તો m2ની કિંમત 1, x1 તો x1ની કિંમત 4 છેદમાં m1 વત્તા m2 તો m1 3 m2 1. પછી બાજુમાં m1 તો m1 3, y2 તો y2 5, m2 તો m2 1, y1 તો y1 -3 છેદમાં m1 વત્તા m2 એટલે 3 વત્તા 1, તો 8 તેરી 24, 4 એકા 4 છેદમાં 4, 5 તેરી 15, 3 અને -1 અને -3 નો ગુણાકાર -3 છેદમાં 3 વત્તા 1 એટલે 4. તો 24 વત્તા 4 એટલે 28, 28 છેદમાં 4, 15 -3 એટલે 12 છેદમાં 4. તો 24 છેદમાં 4, 28 છેદમાં 4 એટલે 7, 4 સત્તા 28 થાય. અને અહીંયા 4 તેરી 12 થાય એટલે 3, 7 3. તો તમને જે અહીંયા પી બિંદુના યામ શોધવાના કીધા છે તો એ પી બિંદુના યામ 7 3 છે. પ્રશ્ન નંબર, બરાબર, ઉદાહરણનો 7 નંબરનો દાખલો જુઓ. ચોપડીના ઉદાહરણનો 7 નંબરનો દાખલો છે આ. અહીંયા બિંદુ 4 -4 6 એ કૌંસમાં -6 10 અને બી કૌંસમાં 3 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? હવે આગળનો જે પ્રશ્ન હતો એમાં ગુણોત્તર આપી દીધો હતો અને વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. અહીંયા વિભાજન કરતા બિંદુના યામ આપી દીધા છે, પીના યામ આપી દીધા છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે? આ m1 છે એનું કિંમત કેટલી આવે, m2 છે એની કિંમત કેટલી આવે તે શોધવાનું છે. તો એ કેવી રીતે શોધવાય? તો બેઠે બેઠું આગળ કર્યું એ જ આપણે અહીંયા કરવાનું છે. પણ ધ્યાન આપો થોડોક ફરક. આ x1 y1 એ ખબર છે તો એ લખી નાખો x1 y1. આ x2 y2 તો x2 3 y2 -8. હવે ગુણોત્તર આપણે શોધવાનો છે. હવે અહીંયા આખું સૂત્ર લખવાની જરૂર, એક્સયામ ને વાયયામનું આખું સૂત્ર લખવાની જરૂર નથી. તમને એક્સયામ ખબર છે, વાયયામ બી ખબર છે, તો કોઈ પણ એક યામનું સૂત્ર લેવાનું. માનો કે આપણે એક્સયામ લઈએ -4, તો એક્સયામનું સૂત્ર મૂકવાનું. પી નો એક્સયામ તો m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2. આ એક જ ભાગ લેવાનો, બીજો ભાગ બાજુમાં આવે તે નહીં લખવાનો. હવે એમાં કિંમત મૂકી દો. m1 તો શોધવાના છે એટલે એમનેમ. x2 ની કિંમત 3 છે, m2 એમનેમ, x1 ની કિંમત -6 છે અને છેદમાં m1 વત્તા m2. અને p નો એક્સયામ તો p નો એક્સયામ અહીંયા રકમમાં આપ્યો છે -4. હવે આ નીચેના બે પદ છે ચોકડી ગુણાકારમાં -4 ની બાજુમાં આવશે. અહીંયા m1 ગુણ્યા 3 એટલે 3m1 અને અહીંયા m2 ગુણ્યા -6 એટલે -6m2. તો -4 ગુણ્યા m1 -4m1 -4 ગુણ્યા m2 -4m2. આ બંને પદને ડાબી બાજુ લાવો તો આ પ્લસ છે એટલે માઇનસ થશે અને આ માઇનસ છે એટલે પ્લસ થશે. સામે 0. 4m1
અને 3m1 બંનેની નિશાની સરખી છે એટલે સરવાળો, મોટા પદનું ચિહ્ન. 4m2 અને 6m2 બંનેની નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી, મોટામાંથી નાના બાદ કરો, મોટાનું ચિહ્ન એટલે +2m2 આવશે. હવે આ 2m2 ને સામે લઈ જાઓ તો -2m2 થાય. હવે m2 છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે કે m1 ના છેદમાં m2 થશે. -7 ગુણાકારમાં છે, એ સામે જાય તો ભાગાકારમાં થશે, એટલે -2 છેદમાં -7, એટલે માઇનસ તો પ્લસ થઈ, એટલે 2/7 આવે, એટલે ગુણોત્તર એનો 2/7 થાય. અહીંયા ઘણા ભૂલ કરે છે તો એમાં ધ્યાન રાખજો. ઘણા એમ લખે છે m1 છેદમાં m2 અને 7/2, એવું ન થાય, ખાસ ધ્યાન રાખજો. ચોકડી ગુણાકારનો નિયમ અહીંયા લાગુ પડે. m2 ગુણાકારમાં તો સામે જાય તો ભાગાકારમાં, 7 ગુણાકારમાં તો સામે જાય તો ભાગાકારમાં, માઇનસ પ્લસ એટલે 2/7, એટલે ગુણોત્તર આવે 2/7. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 8. બિંદુઓ એ 2 - 2 અને b -7 4ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. હવે રેખાખંડ તો આપી દીધો છે, કયા ગુણોત્તરમાં વિભાજન કરવું એમ નથી કીધું, પણ ત્રિભાગ બિંદુઓ, ત્રિભાગ એટલે 3 સરખા ભાગ થાય તે. તમે a અને b ની વચ્ચે p અને q લો તો 1, 2 અને 3 ભાગ થાય, અને ત્રણેય ભાગ સરખા હોય, બરાબર, તો ત્રિભાગ કહેવાય. 3 સરખા ભાગ કરે તો ત્રિભાગ કહેવાય. તો a થી p, p થી q અને q થી b બધાનો ગુણોત્તર 1:1:1 આવે. તો આપણે અહીંયા પહેલા ખાલી આટલાનું જ લેવાનું. આ p બિંદુ રેખાખંડ AQ નું a તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો જુઓ, p બિંદુ રેખાખંડ AB નું a તરફથી AP ની ગુણોત્તર લઈએ તો 1 આવે, અને PB લો તો PB આખો ગુણોત્તર 1 + 1 એટલે 2 થાય, એટલે 1/2. તો ધારો કે કરીને લખવાનું, P અને Q એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે, તેથી AP બરાબર PQ બરાબર QB. અને ત્યાર પછી લખીએ P રેખાખંડ AB નું a તરફથી 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ P બિંદુ રેખાખંડ AB નું a તરફથી, a થી P 1 આવે અને P થી B 1 + 1 એટલે 2 આવે, એટલે ગુણોત્તર 1/2 થાય. એટલે m1 બરાબર 1 લેવાના, m2 બરાબર 2 લેવાના. x1 y1 x2 y2 ખબર જ છે. તો P બિંદુના યામ માટે અંતઃવિભાજનનું સૂત્ર મૂકવાનું. હવે એમાં કિંમત મૂકીએ. m1 તો m1 ની કિંમત 1, x2 તો x2 ની કિંમત -7, m2 તો m2 ની કિંમત 2, x1 તો x1 ની કિંમત પણ 2, છેદમાં m1 + m2 એટલે 1 + 2. ફરી m1 તો 1, y2 તો 4, m2 તો 2, y1 તો -2, છેદમાં m1 + m2 એટલે 1 + 2. તો 1 અને -7 નો ગુણાકાર -7, 2 અને 2 નો ગુણાકાર 4, 1 અને 2 નો સરવાળો 3, 1 અને 4 નો ગુણાકાર 4, 2 અને -2 નો ગુણાકાર -4, છેદમાં 3. 4 અને 7 બેની નિશાની અલગ અલગ એટલે બાદબાકી, 7 માં 4 જાય 3, મોટાનું ચિહ્ન, છેદમાં 3. 4 માં 4 જાય 0, છેદમાં 3. 3 3 ઉડી જાય એટલે 1 આવે, પણ નિશાની માઇનસ એટલે -1, અને 0 ના છેદમાં 3 છે, એટલે અંશ 0 એટલે આખું પદ 0 થાય, એટલે -1 0. તો આ P બિંદુના યામ થયા. હવે આપણે Q બિંદુના યામ મેળવીએ. તો P બિંદુના યામ આપણે મેળવી લીધા. હવે આપણે Q બિંદુના યામ મેળવીએ છીએ. અહીંયા ફરીથી ધારી લેવાનું, Q બિંદુ રેખાખંડ AB નું a તરફથી, તો Q બિંદુ છે એટલે આગળનો ભાગ છે એ 2 થશે, 1 + 1 એટલે 2, પાછળનો ભાગ છે 1 થશે, એટલે 2/1 આવે. એટલે Q બિંદુ રેખાખંડ AB નું a તરફથી 2/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર. એટલે m1 બરાબર 2 અને m2 બરાબર 1. વિભાજન સૂત્ર બેઠું એનું એ જ લખી નાખવાનું. હવે એમાં કિંમત મૂકીએ. m1 ની જગ્યાએ 2, x2 તો x2 માં -7, m2 ની કિંમત 1 લખવાની, x1 તો x1 ની કિંમત 2,
છેદમાં 2 વત્તા 1 M1 તો M1 ની કિંમત 2, Y2 તો Y2 ની કિંમત 4, M2 તો M2 ની કિંમત 2, M2 ની કિંમત 1, પછી Y1 તો Y1 ની કિંમત -2, તો M1 વત્તા M2 તો M1 2, M2 1, 2 વત્તા 1. હવે સાદું રૂપ આપો તો 2 અને -7 નો ગુણાકાર -14, 1 અને 2 નો ગુણાકાર 2, છેદમાં 2 વત્તા 1 એટલે 3, 4 દુ 8, -2 અને 1 નો ગુણાકાર -2, 2 વત્તા 1 એટલે 3, 14 અને 2 ની નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી, 14 અને 2 ની બાદબાકી 12, મોટાનું ચિહ્ન છેદમાં 3. અહીંયા બી અલગ અલગ પદ છે, નિશાની અલગ અલગ છે, બાદબાકી, 8 માંથી 2 બાદ કરો એટલે 6 છેદમાં 3, તો 3 ચોક 12 થાય એટલે 4 આવે પણ નિશાની માઇનસ, 3 દુ 6 થાય એટલે 2 આવે તો -4 2, તો આ ક્યુ બિંદુના યામ -4 2, પી બિંદુના યામ આપણે આગળ મેળવા -1 0. આવી રીતે ત્રિભાગ બિંદુઓના યામ મળી જશે. પી અને ક્યુ ત્રિભાગ બિંદુ છે. આવી રીતે ઘણી વખત ચતુર્થ ભાગ બિંદુના યામ શોધો એમ કીધું હોય તો આમાં વચ્ચે 3 બિંદુઓ લઈ લેવાના, પી ક્યુ ને આર, અને આવી રીતે જ બરાબર એમાં 1/3 ને 2/2 ને 3/1 ને એવા ગુણોત્તર આવે. તો પાઠ્યપુસ્તકનો ઉદાહરણ નંબર 9, y અક્ષ એ બિંદુઓ 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને છેદ બિંદુના યામ પણ મેળવો. હવે જુઓ, અહીંયા 2 બિંદુઓને જોડતો રેખાખંડ તો કીધો છે, તો છેદ બિંદુના યામ પણ શોધવાના છે, ગુણોત્તર પણ શોધવાના છે. પણ એક વસ્તુ તમને કીધી છે કે y અક્ષ આપેલા રેખાખંડનું વિભાજન કરે છે. તો યાદ રાખો, y અક્ષ જો વિભાજન કરતું હોય તો વિભાજન બિંદુના યામ, હવે y અક્ષનું બિંદુ હોય તો y યામ આપેલો હોય પણ x યામ એનો 0, બરાબર. જો અહીંયા તમને x અક્ષ વિભાજન કરે એમ કીધું હોય તો y યામ 0 લેવાનું, અહીંયા y અક્ષ વિભાજન કરે છે તો x યામ 0 લેવાનું. તો અહીંયા આ જ રકમ બેઠી ધારી લઈએ. ધારો કે y અક્ષ એ બિંદુઓ a 5 -6 અને b -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં, તો M1/M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. છેદ બિંદુના યામ એટલે કે વિભાજન બિંદુ P તેના યામ 0y છે, બરાબર. y અક્ષ છેદે છે એટલે x યામ 0, એટલે વિભાજન બિંદુના યામ 0y. હવે ખાલી y ની કિંમત અહીંયા શોધવાની. હવે જુઓ, એ બિંદુ ને બી બિંદુ, તો રેખાખંડ AB ના બિંદુ x1 y1 x2 y2 અહીંયા કિંમત મૂકી દો. પી બિંદુ વિભાજન કરે છે તો એ પણ આપણને 0y એમ ખબર છે. કયા ગુણોત્તરમાં, તો M1 ખબર નથી, બીજો ગુણોત્તર M2 ખબર નથી. M1/M2 માં M1 અને M2 શોધવાના છે. હવે અહીંયા 0 એક કિંમત છે, એ આપણને ખબર છે x યામની કિંમત 0 છે, તો x યામ 0 આપેલો છે, તો અહીંયા p ના x યામનું સૂત્ર લેવાનું. આખું વિભાજન સૂત્ર લેવાની જરૂર નથી, ફક્ત p નો x યામ એનું સૂત્ર લો. M1 x2 વત્તા M2 x1 છેદમાં M1 વત્તા M2. M1 શોધવાના, x2 તો -1, M2 શોધવાના, x1 5 છેદમાં M1 વત્તા M2 બંને શોધવાના. પણ p નો x યામ, તો p નો x યામ 0 છે તો અહીંયા 0. હવે આ નીચેની બંને રકમ 0 સાથે ગુણાકારમાં આવે તો 0 થાય. તો સામેનું પદ M1 ગુણ્યા -1 તો -M1, M2 ગુણ્યા 5 તો 5M2, -M1 સામે લઈ જાવ તો +M1. તો હવે અહીંયા જુઓ, M2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવે, અને M1ની સાથે ગુણાકારમાં કંઈ નથી એટલે 1 કહેવાય, તો આ 1 છે એ સામે જાય તો ભાગાકારમાં આવે, તો 5 છેદમાં 1 થયો. એટલે ગુણોત્તર M1/M2 લખીએ તો આને 5/1 એમ લખાય, તો 5/1, તો આ ગુણોત્તર આપણને મળી ગયો. હવે છેદ બિંદુના યામ શોધવાના કીધા છે, તો છેદ બિંદુમાં ખાલી y યામ જ નથી ખબર, તો y યામનું ખાલી સૂત્ર મૂકવાનું.
m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2. તો m1 હવે આપણને ખબર છે કેટલા, તો 5, y2 તો y2 માઇનસ 4, m2 તો m2 1, y1 તો y1 માઇનસ 6 છેદમાં m1 વત્તા m2 એટલે કે 5 વત્તા 1. આ બેનો ગુણાકાર -20, 1 અને -6નો ગુણાકાર -6 છેદમાં 5 વત્તા 1 એટલે 6, -20 અને -6 એટલે -26, સરખી નિશાન એટલે સરવાળો, મોટાનું ચિહ્ન, છેદમાં 6. તો ઉપર નીચે 2 થી ભાગી નાખો, 13 દુ 26, 3 દુ 6 એટલે -13 છેદમાં 3 આવે. આ પીનો વાય થયો. આમાં દાખલાની અંદર આપણને ગુણોત્તર પણ મળી જાય છે અને છેદ બિંદુના યામ પણ મળી જાય છે. તો વાય અક્ષ આપેલા રેખાખંડનું 5:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે ગુણોત્તર મળી ગયો. અને છેદ બિંદુના યામ 0, -13 છેદમાં 3 છે. આ છેદ બિંદુના યામ પણ મળી ગયા. ચોપડીના ઉદાહરણનો 10મો દાખલો. જો બિંદુઓ A 6, 1, B 8, 2, C 9, 4 અને D P3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો Pની કિંમત શોધો. અહીંયા એક અજ્ઞાત P આપ્યો છે તો Pની કિંમત શોધવાની કીધી છે. તો A, B, C, D સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, પણ આપણને ખબર છે આ એના વિકર્ણો છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ દુભાગે એટલે બે સરખા ભાગ પાડે. એટલે AM અને CM બંને ભાગ સરખા, એટલે કે M બિંદુ એ Cનું મધ્ય બિંદુ હોય. MB અને MD બંને ભાગ સરખા, એટલે કે M બિંદુ BDનું પણ મધ્ય બિંદુ હોય. એટલે બંનેના મધ્ય બિંદુઓ, બંને વિકર્ણના મધ્ય બિંદુઓ એક જ હોય. એટલે BDનું વિકર્ણનું મધ્ય બિંદુ અને ACનું વિકર્ણનું મધ્ય બિંદુ વચ્ચે બરાબરની નિશાની, કારણ કે બંનેના મધ્ય બિંદુ એક જ છે. તો BDનું મધ્ય બિંદુ, આપણે મધ્ય બિંદુનું સૂત્ર આપણે આગળ જોયું હતું, XMનો સરવાળો ભાગ્યા 2. તો B બિંદુ અને D બિંદુના XMનો સરવાળો ભાગ્યા 2 લેવાના. તો B બિંદુનો XM 8 અને D બિંદુનો XM P. તો 8 અને Pનો સરવાળો છેદમાં 2. પછી વાયામનો સરવાળો છેદમાં 2, B અને D ના વાયામ તો 2 અને 3, તો 2 અને 3નો સરવાળો ભાગ્યા 2. એવી રીતે ACના વિકર્ણનું મધ્ય બિંદુ તો AC, તો A બિંદુ અને C બિંદુનો XM 6 અને 9 છે, તો 6 વત્તા 9 છેદમાં 2. પછી વાયામ ACનો 1 અને 4, તો 1 વત્તા 4 છેદમાં 2. હવે આ XM સાથે XM સરખાવો. વાયામની આપણે જરૂર નથી, ફક્ત XM જુઓ. 8 વત્તા P છેદમાં 2 આ XM અને સામેનો XM 6 વત્તા 9 છેદમાં 2 એટલે 15 છેદમાં 2. બેવના છેદ સરખા છે એટલે ઉડી જશે. એટલે 8 વત્તા P બરાબર 15. હવે 8 સામે લઈ જાઓ તો 15 - 8, તો 15 - 8 એટલે 7. તો Pની કિંમત શોધવા એમ કીધું તો Pની કિંમત મળી ગઈ. Pની કિંમત 7 છે. તો આવી રીતે વિભાજન સૂત્રના ઉપયોગ કરીને એના દાખલાઓ ગણી શકાય છે. સ્વાધ્યાયનો આવો એક દાખલો જોઈએ. સ્વાધ્યાય 7.2 પહેલો દાખલો. બિંદુઓ -1, 7, B 4, -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો આ બંને x1, y1, x2, y2 થશે. આ m1 અને આ m2 થશે. તો ધારો કે કરી નાખો, આ વિધાન લખી નાખો, બરાબર. અને પછી x1, y1, x2, y2, m અને n, m1 અને m2 એ નોંધી લો. પછી Pના વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર મૂકી દો. હવે એની અંદર બધી કિંમત મૂકો. m1ની કિંમત 2, x2ની કિંમત 4, m2ની કિંમત 3, x1ની કિંમત -1, m1 વત્તા m2 એટલે કે 2 વત્તા 3. પછી m1 તો એની કિંમત 2, y2 તો એની કિંમત -3, m2 તો કિંમત 3, y1 તો 7 છેદમાં m1 વત્તા m2 એટલે 2 વત્તા 3. તો 2 ચોક 8, 3 અને -1નો ગુણાકાર -3 છેદમાં 2 વત્તા 3 એટલે 5. 2 અને -3નો ગુણાકાર -6, 7 તેરી 21 છેદમાં 5.
8માંથી 3 બાદ કરો એટલે 5/5, 21માંથી 6 બાદ કરો એટલે 15/5, 5 એકા 5 થાય એટલે 1 આવે, 5 તેરી 15 થાય એટલે 3 આવે. તો અહીંયા 1, 3 એનો જવાબ થશે. બરાબર. વિભાજન કરતા બિંદુના યામ 1 અને 3 છે. તો આજે આપણે અહીં સુધી લઈએ. તો આટલા દાખલાઓ બાકી નોટની અંદર સારા અક્ષરે પહેલાં લખી નાખો. હોમવર્ક આજે આપતો નથી, કાલે આપીશ. દાખલાઓ સારા અક્ષરે એકવાર લખાઈ ગયા પછી બધા દાખલાઓ બરાબર વ્યવસ્થિત સમજજો અને સમજાઈ જાય એટલે પછી બધા દાખલાઓ એકવાર મોઢે ગણી નાખજો.